શ્રીમદ ભાગવત મહાપુરાણ એકાદશ સ્કંદ અધ્યાય 1 યાદવોને બ્રાહ્મણોનો શાપ। શ્રી સુખદેવજી બોલ્યા, બલરામ સહિત શ્રીકૃષ્ણ ભગવાને યાદવોની સાથે મળીને દૈત્યનો વધ કર્યો। કૌરવો પાંડવો વચ્ચે મહાવેગમાન કલેશ ઉપજાવી પૃથ્વીનો ભાર ઉતાર્યો હતો। કૌરવોએ કપટયુક્ત જુગાર વડે અનેક જાતના અપમાનોથી તથા સભામાં દ્રૌપદીના કેસ અને વસ્ત્રો ખેંચ્યા વગેરે અત્યાચારોથી પાંડવોને અત્યંત ક્રોધિત કર્યા હતા। તે પાંડવોને નિમિત્ત બનાવીને ભગવાન શ્રીકૃષ્ણ બંને પક્ષમાં એકઠા થયેલા રાજ્યોને મરાવી નાખ્યા અને આ રીતે પૃથ્વીનો ભાર હલકો કરી દીધો। પ્રમાણો દ્વારા જાણી ન શકાય એવા શ્રીકૃષ્ણ ભગવાન પૃથ્વી પર ભારરૂપ રાજાઓની સેનાનો પોતાના બાહુઓથી રક્ષાયેલા યાદવો દ્વારા નાશ કરી વિચારવા લાગ્યા કે પૃથ્વીનો ભાર જોકે ઉતર્યો પણ મારી દ્રષ્ટિએ હજી ઉતર્યો નથી એમ હું માનું છું, કારણ કે જેના પર કોઈ વિજય મેળવી ન શકે એવો યદુવંશ હજી બાકી છે। યાદવ કુળના બીજાઓથી નાશ થઈ શકે તેમ નથી, તેમજ મારે મારા પોતાના કુળનો નાશ કરવો યોગ્ય નથી। આ યાદવ કુળના બીજા દેવો વગેરેથી પણ પરાજય થઈ શકે તેમ નથી, કારણ કે આ યાદવ કુળનો મારો આશ્રય છે। વળી હાથી ઘોડા વગેરે વૈભવોથી આ કુળ ઉચ્ચકંચુલ બની ગયું છે, માટે જેમ વાયુ ઘર્ષણથી વાંસની જાડીઓનો નાશ કરનાર અગ્નિ સળગાવી પછી શાંત થાય છે, તેમ હું પણ યાદવ કુળનો નાશ કરનાર માહોમાહે કજ્યો ઉપજાવી શાંત પામીશ અને પછી સ્વધામમાં જઈશ। શ્રી સુખદેવજી બોલ્યા, હે રાજન, આવો નિશ્ચય કરી એ સત્ય સંકલ્પવાળા વ્યાપક ઈશ્વર શ્રીકૃષ્ણે બ્રાહ્મણોના શાપના બહાને પોતાના કુળનો સંહાર કર્યો હતો। હે પરીક્ષિત, ભગવાનનું એ રૂપ ત્રિલોકના સૌંદર્યનો તિરસ્કાર કરનારું હતું। એના વડે એમણે સર્વના નેત્રોને પોતાના તરફ આકર્ષિત કરી લીધા હતા। તેમની વાણી પરમ મધુર હતી। તેણે એનું સ્મરણ કરનારાઓનું ચિત્ત પોતામાં ખેંચી લીધું હતું। તેમના સુંદર ચરણ કમળોએ તેમને જોનારાઓની અન્ય સર્વ ક્રિયાઓને દૂર કરી દીધી હતી। તે પછી ભગવાન કવિઓ સુંદર શબ્દોમાં જેનું વર્ણન કરે છે એવી પોતાની કીર્તિઓ તેના વડે લોકો સંસારના અંધકારને સુખપૂર્વક તરી જાય છે એ માટે વિસ્તાર કરી સ્વધામ પધાર્યા। પરીક્ષિત રાજાએ પૂછ્યું, યાદવ તો બ્રાહ્મણોના ભક્ત, મોટી દાની, નિત્ય વૃદ્ધોની સેવા કરનારા અને શ્રીકૃષ્ણમાં જ મનવાળા હતા, છતાં તેને બ્રાહ્મણોનો શાપ કેમ થયો? હે બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ, જે નિમિત્તે જ અને જેના સ્વરૂપનો તે શાપ હોય તે તથા પરસ્પર એક ચિત્તવાળાને સંપીદા યાદવોમાં કજ્યો કેમ થયો તે સર્વ મને કહો। શ્રી સુખદેવજી બોલ્યા, સમગ્ર સૌંદર્યના સમાવેશવાળું શરીર ધારણ કરતા, પૃથ્વી પર પરમ મંગળ કર્મ કરતા અને પોતે પૂર્ણ કામ છતાં દ્વારકા ધામમાં રહી ક્રીડા કરતા ઉદાર કીર્તિવાળા શ્રીકૃષ્ણ કુળને સહારવાની ઈચ્છા કરી, કારણ કે પૃથ્વીનો ભાર ઉતારવાના પોતાના કામમાં હવે એક જ કામ બાકી હતું। ગાન કરનાર લોકોની કળિયુગની મલિનતા હરનારા પુણ્યપ્રદ મંગળમય કર્મો કરી સંહારક કાળ સ્વરૂપે વાસુદેવને ઘેર રહેતા શ્રીકૃષ્ણ યજ્ઞ યમાદિ કર્મ નિમિત્તે વિશ્વામિત્ર, અસિત, કણવ, દુર્વાસા, ભૃગુ, અંગિરા, કશ્યપ, વામદેવ, અત્રિ, વશિષ્ઠ તથા નારદ વગેરે મુનિઓને પોતાને ત્યાં બોલાવ્યા હતા। પછી તે કર્મો થઈ રહ્યા ત્યારે તેમને વિદાય કર્યા। એટલે તે મુનિઓ પીડારક નામના તીર્થમાં ગયા। પછી ક્રીડા કરતા યાદવ કુમારો જાંબવતીના પુત્ર સાંબને સ્ત્રીનો વેશ પહેરાવી તે મુનિઓ પાસે ગયા। ત્યાં જઈ તે ઉદ્ધત છોકરાઓ જાણે વિનય હોય તેમ બ્રાહ્મણોના પગનો સ્પર્શ કરી તેમને પૂછવા લાગ્યા, હે અમૂત જ્ઞાનવાળા બ્રાહ્મણો, આ શ્યામ નેત્રવાળી સ્ત્રી સગર્ભા છે અને પુત્રની ઈચ્છાવાળી છે, તે આપને પૂછતા શરમાય છે, તેથી અમારા દ્વારા પૂછાવે છે, માટે આપ કહો કે આ સ્ત્રી શું પ્રસવશે, પુત્ર કે પુત્રી? હે રાજન, એ મશ્કરી કરાયેલા તે મુનિઓના કોપાયમાન થઈ તેઓને કહ્યું, ઓ મૂર્ખાઓ, આ સ્ત્રી તમારા કુળનો નાશ કરનાર મૂષળને જન્મ આપશે। તે સાંભળી યાદવ કુમારો અત્યંત ભય પામ્યા। તેઓએ તરત જ સાંબનું પેટ ફોડ્યું તો તેમાં લોઢાનું મૂષળ જોયું। મંદ ભાગ્યવાળા, આપણે આ શું કર્યું? લોકો આપણને શું કહેશે? અમે તો ગભરાયા અને મૂષળ લઈ ઘેર ગયા। પછી સભામાં લઈ જઈ કરમાયેલી મુખ કાંતિવાળા તે કુમારોએ સર્વ યાદવો સમક્ષ એ વાત રાજા ઉગ્રસેનને જણાવી, પણ શ્રીકૃષ્ણને જણાવી નહીં। હે રાજા,
બ્રાહ્મણોને અમોદ સાપ સાંભળી તેમજ મુસળ જોઈ દ્વારકાવાસીઓ આશ્ચર્ય પામ્યા અને ભયથી અત્યંત ગભરાયા. પછી યાદવોના રાજા ઉગ્રસેને શ્રીકૃષ્ણને પૂછ્યા વિના જ તે મુસળના ચૂરા કરી તેનો ભૂકો તથા બાકી રહેલા લોઢાના ટુકડો સમુદ્રના જળમાં ફેંકી દીધો. એટલે તે ટુકડો કોઈ માછલી ગળી ગયું અને ભૂકો હતો તે સમુદ્રના તરંગોથી ઘસડાઈ કિનારા પર લાવી એરકા નામના ઘાસ રૂપે ઉગ્યું. પેલા માછલાને મચ્છીમારોએ સમુદ્રમાં જાળ નાખી બીજા માછલા સાથે પકડ્યું અને તેનું પેટ ચીરતા લોઢાનો ટુકડો નીકળ્યું. તે જોઈ પારધીના હાથમાં આવતા તેણે તેનું બાણ ફળું બનાવ્યું. ભગવાન શ્રીકૃષ્ણ આ સઘળું જાણતા હતા, છતાં બ્રાહ્મણોના શાપને વ્યર્થ કરવા સમર્થ પણ હતા. છતાં તેમણે બ્રાહ્મણોનો શાપ વ્યર્થ કરવા ઈચ્છા ન કરી, પણ કાળ સ્વરૂપ તે ભગવાને તેને સંમતિ આપી. શ્રીમદ્ ભાગવત મહાપુરાણ એકાદશ સ્કંદ અધ્યાય 1 સમાપ્ત. જય શ્રી કૃષ્ણ.